ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ પાઠની અંદર ચર્ચા કરીશું. એમાં પહેલો મુદ્દો છે અલિંગી પ્રજનનની નીચેની પદ્ધતિઓ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રજનનની કેટલીક પદ્ધતિઓ છે. મુખ્ય બે પદ્ધતિઓ છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. સજીવોમાં પ્રજનનની જે ક્રિયા છે એમાં બે પ્રકારની રીતો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એમાં અલિંગી પ્રજનનની કેટલીક રીતો છે, જેમાં આપણે એક દ્વિભાજન, બીજું કલિકા સર્જન અને ત્રીજું અવખંડન, આ રીતોની આજે ચર્ચા કરીશું. પહેલા દ્વિભાજનની વાત કરીએ આપણે તો ઘણા સજીવો એટલે કે ઘણા જીવાણુઓ અને પ્રજીવો, આ સૂક્ષ્મ જીવો છે, ફરી આપણે જોઈ ન શકાય એવા નાના હોય છે. ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. એક કોષ હોય, આ સૂક્ષ્મ જે જીવો છે એમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે, એટલે એક કોષી સજીવો હોય છે. એમનું એક કોષનું વિભાજન થઈ અને એમાંથી દ્વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી બે નવા બાળ કોષો બને છે. એક સજીવમાંથી બે નવા સજીવો ઉત્પન્ન થાય છે. એક કોષ હોય એના બિલકુલ બે સરખા ભાગ થાય અને નવા બે કોષ બને છે. શરૂઆતમાં એ બે કોષ નાના હોય છે કદમાં, પણ વિકાસ અને વૃદ્ધિ પામીને ધીમે ધીમે એ મૂળ કોષ જેવા જ રચના ધરાવતા હોય છે. એટલે એમને નવા બે બાળ કોષો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો જોઈએ તો આપણે અમીબામાં દ્વિભાજનની રીતે અલિંગી પ્રજનન થતું હોય છે. અમીબા એક કોષી સજીવ છે જેને પ્રજીવમાં ગણવામાં આવે છે. સજીવોમાં સૂક્ષ્મ જે સજીવો છે, સૂક્ષ્મજીવો છે, એને આપણે જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરેલા હોય છે. જેમાં જીવાણુઓ એટલે કે જેને બેક્ટેરિયા આપણે કહીએ છીએ, પછી લીલ હોય છે, ફૂગ હોય છે, પ્રજીવો હોય છે અને વાયરસ હોય છે. આ પાંચ સૂક્ષ્મજીવોના સમૂહો અલગ અલગ પ્રકારના હોય છે. બેક્ટેરિયા એટલે કે જીવાણુઓ, લીલ, પછી ફૂગ, પ્રજીવો અને વાયરસ, પાંચ અલગ પ્રકારોમાં સૂક્ષ્મજીવોને વર્ગીકૃત કરવામાં આવેલા હોય છે. એમાં અમીબા પ્રજીવમાં આવે છે. એટલે અમીબા એકકોષી પ્રજીવ છે, એકકોષી સજીવ છે, જેમાં આ દ્વિભાજનની રીતે અલિંગી પ્રજનન થતું હોય છે. અને એમાં કેવી રીતે એક બાળકોષમાંથી બે બાળકોષ નવા બને છે, તો પહેલા એમાં આપણે જોઈએ છીએ આકૃતિમાં કે કોષ કેન્દ્ર મધ્યમાં હોય છે. કોષની અંદર, કોષ કેન્દ્રની આજુબાજુમાં કોષરસ હોય છે. આ એક કોષ છે, એમાંથી ધીમે ધીમે પ્રક્રિયા શરૂ થાય છે તબક્કા વાઇઝ. સૌથી પહેલા કોષ કેન્દ્ર લંબાય છે, થોડુંક લાંબુ બને છે કોષની અંદર જ. ધીમે ધીમે કોષ કેન્દ્રની વચ્ચે બે નવા કોષ કેન્દ્ર રચાય, એના માટે વચ્ચે ખાંચ બનતી જાય છે. કોષ કેન્દ્રની વચ્ચે ખાંચ રચાય છે. એ ખાંચ મોટી થતી જાય છે. અહીંયા જુઓ તો બે કોષ કેન્દ્ર લગભગ જુદા પડી ગયા હોય એવું લાગે છે. અહીંયા બિલકુલ બે કોષ કેન્દ્ર જુદા જ પડી ગયા છે. સૌથી પહેલા બે કોષ કેન્દ્ર બને છે. એક કોષની અંદર આવેલું એક કોષ કેન્દ્ર હોય, એમાંથી બે કોષ કેન્દ્ર નવા બની જાય છે. એટલે પહેલા વિભાજનની ક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે. કોષ કેન્દ્ર વિભાજિત થઈ જાય એની સાથે સાથે કોષનું પણ વિભાજન થવાની શરૂઆત થઈ જાય છે. એટલે કોષની મધ્યમાં ઉપરની સાઈડ, નીચેની સાઈડ ખાંચ ઉભરાય છે. એ ધીમે ધીમે એક કોષમાંથી બે કોષ જુદા પડવા માટેની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને એક સમય એવો આવે છે કે એમાંથી ખાંચ વધી જાય એટલે આ અને આ બે કોષ નવા બની જાય છે, જુદા પડી જાય છે, જેને આપણે નવા બે બાળ અમીબા કહીએ છીએ. એક
કોષ હતું એમાંથી બે નવા કોષોનું સર્જન થાય છે. એક અમીબા હતું એમાંથી બે નવા અમીબા બને છે. સૂક્ષ્મજીવો જે છે એમાં આવી પદ્ધતિથી લગભગ કેટલાક સજીવોની અંદર આ રીતે વિભાજનની રીતે વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે અને પ્રજનનની ક્રિયા થાય છે. એ અમીબામાં પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષમાં જેમાં કાંટી વહે છે, કોષરસની બે ભાગોમાં કોષરસ પણ વિભાજિત થવો જરૂરી છે, એ પણ બે ભાગોમાં વિભાજિત થાય છે. છેલ્લે બે નવા બાળકોષો જન્મે છે, એક કોષમાંથી બે બાળકોષો બને છે, વિકાસ પામીને નવા કોષ તરીકે અસ્તિત્વ ધરાવે છે, સ્વતંત્ર રીતે. અમીબામાં જે આ વિભાજન રીતે થાય છે એવું જ પેરામિશિયમ, લેશમાનિયા અને ઇગ્લિના માં પણ આ દ્વિભાજનને લીધે પ્રજનન થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો અલિંગી પ્રજનન થતું હોય માટે સજીવોના ઉદાહરણ આપો તો એમાં અમીબા, પેરામિશિયમ, ઇગ્લિના ના નામ આપણે આપી શકીએ છીએ. બીજું છે કલિકા સર્જન. આ અલિંગી પ્રજનનની બીજી રીત છે. ઈષ્ટ નામની ફૂગ છે એમાં આ કલિકા સર્જનને લીધે અલિંગી પ્રજનન થાય છે. એમાં શું થાય છે? ઈષ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે. એક નાની કલિકા ઉછળી આવે છે સપાટી ઉપર. તેમાં આપણા શરીરની ચામડી પર ક્યાંક કોઈ જગ્યાએ ગાંઠ થાય અને બહાર દેખાતી હોય તેવી એક નાની કલિકા બાહ્ય સપાટી ઉપર જોવા મળે છે અને જે સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. પછી એ કલિકા ધીમે મોટી થઈ પછી પૂર્ણ સજીવની આકૃતિ જુદી પડી જાય છે. આકૃતિમાં તમે જોઈ શકશો. કેટલાક બીજી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. ત્યાં એક પણ રીત છે, પુનર્જનન પણ એક રીત છે. જેમ અહીંયા આપણે દ્વિભાજનની વાત કરી એમ બહુભાજન પણ એક રીત છે અલિંગી પ્રજનનની. પછી પુનર્જનન પણ એક રીત છે, તો એનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે કેટલીકવાર એક સ્થાન વિભાજન થવાને કારણે એક સ્થાન ઉછળી આવે છે અને આ ઉછળો પર જે ભાગ હોય છે કલિકા કહીએ છીએ આપણે. કલિકા એ વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે અને આ બાળ સજીવ ધીમે ધીમે પૂર્ણ વિકાસ અને વૃદ્ધિ પામી ઉત્તર સજીવથી અલગ થઈ જાય છે. તો અહીંયા અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. એટલે પહેલા એક કોષ હાઇડ્રા હોય તે કોષનું ઉછળી આવે કલિકા વિકાસ પામી વૃદ્ધિ પામી ધીમે ધીમે મૂળ સજીવમાંથી છૂટી પડી જાય. એટલે નવા સ્વતંત્ર બાળકોષ તરીકે અસ્તિત્વમાં આવે અને ધીમે ધીમે ફરીથી મૂળ સજીવ જેવો જ કોષ પ્રાપ્ત થાય અને પછી નવું હાઇડ્રા તરીકે ઓળખાય છે. એટલે અહીંયા પહેલા વિશ્વ એક કોષ છે, એમાંથી ધીમે ધીમે કલિકા ઉછળી આવી છે, એમાં કોષ કેન્દ્ર જે છે મધ્યમાં ધીમે ધીમે વહેંચાતું જાય છે. અહીંયા કલિકા મોટી ખાંચ ઉદ્ભવે છે. એ કલિકા લગભગ અહીંયાથી મુક્ત થવાની અવસ્થામાં છે. કોષ કેન્દ્ર બે અલગ ભાગમાં વહેંચાઈ ગયેલું છે. એમાંથી બે ભાગ પડી ગયા છે કોષ કેન્દ્રના. એક કોષ કેન્દ્ર આમાં અને આમાં એ કોષ કેન્દ્ર વહેંચાઈ જાય છે અને અહીંયાથી બાળકોષ ઉભો પડી જાય છે. એ બે નવા કોષોનું સર્જન થઈ જાય છે. આ નાનો કોષ છે એ ધીમે બાળકોષ કહેવાય. કોઈ પણ સજીવ હોય આપણે પ્રાણી ધારો કે મનુષ્ય હોય ત્યારે બાળકને જન્મ આપે છે માતા તે બાળક કેટલું નાનું હોય છે એ બાળકોષ કહેવાય સજીવોની અંદર. બાળકને બાળકોષ ના કહી શકે કારણ કે બાળકમાં એક કોષ નથી. મનુષ્યની અંદર તો અસંખ્ય કોષોનું સજીવ બનેલો હોય છે. એટલે એમાં બાળકોષ કામ આપી શકીએ, બાળક કહી શકીએ. એટલે બાળકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ કોષ ધીમે ધીમે વૃદ્ધિ પામે, વિકાસ પામે અને આપણો મૂળ કોષ જેટલો જ થઈ જાય છે. એક હાઇડ્રામાંથી બે હાઇડ્રા આપણને મળે છે. બે હાઇડ્રા હોય એમાંથી દરેક હાઇડ્રા પાછો બાળકોષ એક કોષ જે વિકસિત થયા પછી ફરીથી પાછું આ કલિકા સર્જનની પ્રક્રિયા શરૂ થાય. બેમાંથી ચાર, ચારમાંથી પછી આઠ, આઠમાંથી 16 એ પ્રમાણે સતત વૃદ્ધિ થતી જાય. આ રીતે અહીંયા પ્રજનનની રીત જોવા મળે છે. બીજી રીત છે અવખંડન. આપણા લિંગી પ્રજનનની રીત છે. એમાં શું થાય છે? કેટલાક બહુકોષી સજીવો ઉદાહરણ તરીકે લઈએ તો સ્પાયરોકાયરા તંતુમય લીલ. સ્પાયરોકાયરા નામની તંતુમય લીલ છે, એક લીલ છે. એ પરિપક્વ
કાય નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. પરિપક્વ અવસ્થામાં આવી જાય, સંપૂર્ણ વિકાસ પામીને પછી એમાં ટુકડા થતા હોય છે. અવખંડિત થવું એટલે કે ટુકડા થતા હોય છે. દરેક ટુકડાને ખંડ કહે છે. ટુકડો નાનો હોય એને ખંડ કહેવાય. આપણે વર્ગખંડ નામ આપ્યું છે. બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં નાના નાના વર્ગો બનાવી દે, ટુકડા બનાવે છે એટલે વર્ગખંડ. વર્ગખંડો બનાવેલા છે તેમાં એક ખંડ કહે છે. આ ખંડો વિકાસ અને વૃદ્ધિ પામીને નવા સજીવોમાં પરિણમે છે. એ નાનો ખંડ હોય તો એને વિકાસ પામી, વૃદ્ધિ પામી અને નવા સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે. આ પ્રકારના અભિપ્રજનનને અવખંડન કહે છે. એ ત્રણ રીતો આપણે વિદ્યાર્થી મિત્રો આજે સમજાવીએ છીએ. બીજી રીતોની પણ મેં તમને વાત કરી કે આવી કેટલીક અન્ય રીતો પણ છે. બહુભાજન, પછી પુનર્જનન, આવી કેટલીક અલગ રીતો પણ છે. એ રીતો તમે ચોપડીમાંથી તમારી રીતે એકવાર વાંચી લેજો. આ જે મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પૂછવા માટે રદ કરેલા છે. ભણવા માટે તો છે જ, એટલે તમારે તૈયાર તો કરવાના છે, ઉપરમાં લખવાના છે. પરીક્ષાની તૈયારી માટે તમારે આ મુદ્દાઓને ધ્યાનમાં લેવાના નથી. નવો મુદ્દો લઈએ છીએ. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા જણાવો. વાનસ્પતિક પ્રજનનની અલગ અલગ રીતો છે. અલિંગી પ્રજનનની રીતોમાં આવે છે. હજુ આપણે અલિંગી પ્રજનનની જ વાત કરી રહ્યા છીએ, બરાબર? વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા જણાવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, તેને સમજી લઈએ. કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને કણો અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવી સંતતિનું નિર્માણ કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વનસ્પતિમાં થતું પ્રજનન છે. એ વનસ્પતિની અંદર જે પ્રજનનની ક્રિયા થાય છે, અલિંગી પ્રજનનની જે ક્રિયા થાય છે એની વાત કરવાની છે. એમાં શું થાય છે? મૂળ, પ્રકાંડ અને કણો અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવી સંતતિનું નિર્માણ કરે છે. એને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનના કેટલાક ફાયદા છે. એમાં પહેલો ફાયદો જોઈએ આપણે. વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, તારકલમ, જાદુકલમ, આરોપણ, આ એની અંદર આપણી અલગ રીતો છે. વાનસ્પતિક પ્રજનનની કેટલીક પદ્ધતિઓ છે, અત્યારે વપરાય પણ રહી છે, તમે જાણતા હશો. કલમ પદ્ધતિ, ડાર્ક કલમ પદ્ધતિ, આરોપણ પદ્ધતિ, આ વાનસ્પતિક પ્રજનનની કેટલીક નવી ટેકનિકો દ્વારા શોધવામાં આવેલી પદ્ધતિઓ છે. તેનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ આવી ઘણી બધી વનસ્પતિઓના ઉછેર માટે થઈ રહ્યો છે. ત્યારે થઈ રહ્યો છે ઉપયોગ. તમે જાઓ આપણે જોતા હશો કે આવી પદ્ધતિઓ દ્વારા શેરડી, ગુલાબ અને દ્રાક્ષ જેવી વનસ્પતિઓમાં ઉછેર થઈ રહ્યો હોય છે. બીજો મુદ્દો જોઈએ. બીજો ફાયદો એ છે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. સમયગાળાની વાત છે. સરખામણી કરી છે. જેમાં આપણે બીજ નાખતા હોઈએ છીએ જમીનમાં. કેટલાક પ્રકારની વનસ્પતિ છોડ વાવવા માટે બીજ નાખવામાં આવતા હોય છે. તો એની સરખામણીમાં એનો જે વિકાસ થાય, એને ફળ આવે, ફૂલ આવે, એનો સમયગાળો જે એની સરખામણીમાં આ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતી જે વનસ્પતિઓ છે, આ પદ્ધતિઓ જે છે બધી, જે પદ્ધતિઓ દ્વારા જે વનસ્પતિઓ ઉગાડવામાં આવે એમાં પુષ્પ અને ફળ પેલાની સરખામણીમાં ઘણા વહેલા આવી જતા હોય છે. સમયગાળો ઘણો ઓછો હોવાથી ફાયદો થાય છે. જે વનસ્પતિઓએ બીજ અને ફળ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય એમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરો એવી વનસ્પતિ એવી છે કે એમાં બીજ નાખીને એમાંથી નવા છોડ આપણે ઉછેરી શકતા નથી. એટલે કે બીજ દ્વારા વૃદ્ધિ અને વિકાસની જે પ્રક્રિયા હોવી જોઈએ એ ક્ષમતા ગુમાવી દેતી હોય છે. એવી કેટલીક વનસ્પતિઓ છે. એવી વનસ્પતિનો ઉછેર કરવા માટે આ પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન જ હોય છે. આ વાનસ્પતિક પ્રજનનની રીતે જે છોડ નવા ઉત્પન્ન કરવામાં આવેલા હોય છે, નવી વનસ્પતિ કે નવો જે છોડ છે એ મૂળ છોડ જે હતો, પિતૃ છોડ હતો, એના
આ એના ફાયદાઓ છે. ત્યાર પછી વાત કરીએ નવા પ્રકારની પ્રજનનના બે મુખ્ય પ્રકારો છે. એમાં આપણે અત્યાર સુધીમાં અલિંગી પ્રજનનના પ્રકારોની ચર્ચા કરતા હતા. હવે લિંગી પ્રજનન એટલે શું, એ અલિંગી પ્રજનનની કેવી રીતે ભિન્ન છે, અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. હવે લિંગી પ્રજનનની વાત છે. અલિંગી પ્રજનનની વાત આપણે પૂરી કરી છે. લિંગી પ્રજનન એટલે શું અને એની મર્યાદાઓ જણાવો. તો પહેલા આપણે બંનેની વ્યાખ્યાઓ સમજી લઈએ કે બંને વચ્ચેની ભિન્નતાની ખબર પડી જશે. જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. અત્યાર સુધી આપણે જે પ્રકારની ચર્ચા કરી એમાં કોઈ પ્રજનન કોષોની જરૂર પડતી નથી. ખ્યાલ એક જ પિતૃ દ્વારા નવા સજીવનું નિર્માણ કરવામાં આવે છે. જે બીજા માદા કે માતૃ સજીવની જરૂર પડતી નથી. એક જ છોડ હોય, એક જ પિતૃ છોડ હોય, પિતૃ સજીવ હોય, એમાંથી જ પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરી શકે છે. આ પ્રકારની જે પ્રજનનની છે અલિંગી પ્રજનન છે. જ્યારે અલિંગી પ્રજનનની વાત ચાલે છે. અલિંગી પ્રજનનની વ્યાખ્યા જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહે છે. એટલે નવા સજીવનું નિર્માણ કરવું હોય તો એકલા પિતૃ સજીવ કરી ન શકે, માદા સજીવની પણ જરૂર પડે. નર અને માદા બંને પ્રકારના સજીવો બંને જાતિના પિતૃ કહીએ છીએ આપણે. નર અને માદા બંને પિતૃ કહેવાય. બરાબર? એ નર અને માદા બંને જાતિના પિતૃ ભાગ લેતા હોય અને નવા સજીવનું નિર્માણ થતું હોય એવા પ્રકારની પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. આપણા મનુષ્યની અંદર લિંગી પ્રજનન થાય છે. મોટાભાગના બધા પ્રાણીઓની અંદર પણ લિંગી પ્રજનન જોવા મળે છે. જે બહુકોષી છે અથવા બહુ વિકસિત છે એવા પ્રકારના બધા પ્રકારના મોટાભાગના સજીવોની અંદર લિંગી પ્રજનન જોવા મળતું હોય છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓની વાત છે. કેટલીક એની ખામીઓ કહીએ તો મર્યાદાઓ કહીએ તો અલિંગી પ્રજનનમાં પહેલી વાત કહીએ તો વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. જે પિતૃ છે એ પિતા ગણીએ માતા ગણીએ જે હોય એના જે લક્ષણો એનામાં જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનનમાં શું થાય, માતા અને પિતા બંને હોય. કેટલાક લક્ષણો પિતાના પણ આવી જાય, કેટલાક માતાના પણ આવી જાય. એટલે બાળક જે સંતાન બને જન્મે એ સંતાનમાં ભિન્ન લક્ષણોની પણ શક્યતાઓ રહેલી હોય છે. એના કારણે શું થાય, તેમાં વિવિધતા સર્જાતી નથી. વર્ષો સુધી, અનેક વર્ષો સુધી એની પેઢીઓ સુધી એવા સજીવો જોવા મળે છે. જ્યારે મનુષ્યની અંદર દાદા જેવા પૌત્ર નથી હોતા. કદાચ પિતાને મળતા આવતા હોય પુત્ર કે પુત્રી, પણ દાદાને એ પુત્ર એટલે કે દાદાનો પૌત્ર જે છે એ દાદાના કરતાં તો ઘણી જ ભિન્નતાઓ ધરાવતો હોય છે. એટલે બધી ભિન્નતાઓ ઘણી બધી ઉદ્ભવતી હોય છે લિંગી પ્રજનનમાં. આમાં વિવિધતા સર્જાતી નથી. પણ તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. એટલી સ્પર્ધા વધે છે. એકદમ ઝડપથી એમની પ્રક્રિયાઓ લિંગી પ્રજનનની વિભાજન હોય, બહુભાજન હોય કે પછી કોઈ પણ પ્રકારનું હોય એમાં એકદમ સંખ્યાની ઝડપથી વધવાની શરૂ થઈ જાય છે. બાળ સજીવોનું નિર્માણ ઝડપથી ઓછા સમયમાં અને ખૂબ મોટી સંખ્યામાં થતું હોવાથી તેની સ્પર્ધા વધે છે. એની વચ્ચે સ્પર્ધા થતી હોય છે કે હું વધારે સજીવો ઉત્પન્ન કરું, બીજા સજીવની સાથે સરખામણીમાં કે મારા સજીવોની સંખ્યાઓ ખૂબ વધારે ઝડપથી વધારી દઉં. આપણા શરીરમાં અત્યારે ધારો કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડતો હોય છે ત્યારે શું થાય છે, બ્લડની અંદર, આપણા લોહીની અંદર ભળે છે બેક્ટેરિયા. એ બેક્ટેરિયા શું કરે, એમની વૃદ્ધિ કરે અને ઝડપથી એનું વિભાજન થાય. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, 16માંથી 32, ઝડપથી સંખ્યા વધારવાની શરૂ કરી દે. અને કેટલી સંખ્યા વધારી દે એ પછી બીજા એની નજીકના જે બીજા એક કોષી સજીવ હોય એમની સંખ્યા કરતાં વધારી દે. એ સ્પર્ધા કરે કે હું મારી સંખ્યા તમારા કરતાં વધારે છે તો હું અહીંયા મારું વર્ચસ્વ જમાવી શકું. એટલે વસ્તીનું નિયંત્રણ થતું નથી. લિમિટેડ સંખ્યામાં આપણે સજીવો રાખી શકીએ નહીં. અનેક સંખ્યા એમની થઈ જતી હોય છે. લાખો અબજોની સંખ્યામાં સજીવો જોવા મળે. થોડાક જ સમયની અંદર આપણે અત્યારે વાયરસની
કે કોરોના વાયરસ આવે આપણા કોઈ પણના શરીરમાં ધીમેથી થોડાક પ્રમાણમાં પ્રવેશે, થોડીક સંખ્યામાં પ્રવેશે છે, એના વાયરસની સંખ્યા થોડી હોય પણ એમની પાસે એવી ક્ષમતા છે કે એકદમ ઓછા સમયની અંદર એમની વૃદ્ધિ બહુભાજનની રીતે પણ થતી હોય છે. બહુભાજનમાં સુધા એકમાંથી 2 નહીં, એકમાંથી સીધા 1000, એકમાંથી 5000 પણ થઈ જાય. એની કોઈ લિમિટ નહીં. દરેકના શરીરની બહુભાજનની અંદર પ્રક્રિયામાં ગમે તેટલા સજીવો ઉત્પન્ન થઈ જાય એટલે એની વૃદ્ધિ ખૂબ ઝડપથી થઈ જાય છે. કોરોના વાયરસના પ્રવેશથી થોડાક સમયની અંદર જો જાણ થઈ જાય અને ટ્રીટમેન્ટ લઈ લેવામાં આવે તો એને કંટ્રોલમાં લાવી શકાય છે. પણ જો લેટ પડી જવાય તો શું થાય છે? એની સંખ્યા એટલી બધી વધી જાય છે કે જે તે ભાગમાં ગયા પછી એને નિયંત્રણમાં લાવી શકાય તેમ નથી હોતું. એને કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. એવા આપણે કેટલાય વ્યક્તિના મૃત્યુ થયેલા જોઈએ છીએ. એટલે અત્યારના સમયની અંદર મારી વિદ્યાર્થીઓ સલાહ છે પણ આપણા ફેમિલીમાં કે આપણે કોરોનાગ્રસ્ત થયા હોઈએ તો સૌથી પહેલો આપણને ડાઉટ પડે તો પહેલાં તપાસ કરાવી દેવી. રિપોર્ટ પોઝિટિવ જો આવી જાય તો ઝડપથી ટ્રીટમેન્ટ એની સારવાર બસ શરૂ કરી દેવી. એટલે આ રોગમાંથી સંપૂર્ણપણે બચી શકીએ છીએ. ઘાતક ક્યારે બને છે કે લેટ પડી જઈએ, બધા દિવસ પસાર થઈ ગયા પછી આપણે રિપોર્ટ કરાવવા જોઈએ કે રોગ વધી ગયો હોય એ કેન્દ્રમાં લાગુ પછી અઘરો બની જાય છે. પાંચમી મર્યાદા છે વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે. જ્યાં એ સજીવો રહેતા હોય છે ત્યાં એની સંખ્યા અતિશય વધી જાય એટલે પછી ભરાઈ ગયું, પછી બીજા નવા સજીવો ત્યાં એ જગ્યામાં રહી પણ ન શકે અને પછી નવા જન્મે આપણે બીજે પણ ક્યાંક જવું પડે પછી તો જગ્યા સારી હોય. આવા સૂક્ષ્મ સજીવોને રહેવા માટેની જગ્યા નાની પડે પછી શું પડે છે? સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. આ સજીવોની એક મોટા મોટી મર્યાદા ખામી ગણીએ તો એ જે તે જગ્યાએ અનુકૂલિત થઈ શકતા નથી, એટલે કે જે તે જગ્યાની વાતાવરણને સેટ થઈ શકતા નથી. એટલે એનો ફાયદો એ થાય કે આપણે જો આપણે નુકસાનકારક જે હોય બેક્ટેરિયાની વાયરસ કે જે કંઈ દાખલ થાય એમને અનુકૂળ ન થઈ શકે એવું વાતાવરણ ઊભું કરી દઈએ આપણે તો એ ત્યાં નાશ પામે છે. પણ ઉપયોગી કેટલાક સૂક્ષ્મજીવો પણ છે. બધા સૂક્ષ્મજીવો નુકસાનકારક નથી, ઉપયોગી પણ છે. તો એવા ઉપયોગી સૂક્ષ્મજીવોની સંખ્યાની વધારવી હોય તો એમને વાતાવરણની અંદર પ્રતિકૂળ વાતાવરણમાં એ અનુકૂલિત થઈ શકતા નથી એટલે મૃત્યુ પામે છે. એટલે આ બે પણ વસ્તુ છે, ફાયદા માટે પણ અને નુકસાન માટે. એટલે કે આ કેટલીક મર્યાદાઓ પડી છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ છે. અલિંગી પ્રજનન જે પણ સજીવોમાં થતું હોય એમાં આટલી બધી મર્યાદાઓ છે. લિંગી પ્રજનન થતું હોય ઘણી બધી ઓછી મર્યાદાઓ છે. એટલે એ બહુ અત્યારે ઉત્તમ પ્રકારનું સારામાં સારું લાગતું હોય છે. એટલે તે વિકસિત જે સજીવો છે ખૂબ જ સંપૂર્ણ વિકસિત થયેલા છે. સૌથી મોટામાં મોટો જે સજીવ કરીએ છીએ વિકસિત થયેલો પહેલા નંબરનો મનુષ્ય છે. એનામાં કેટલી બધી પ્રકારની ભિન્નતાઓ, કેટલા પ્રકારના લક્ષણો જોવા મળે છે કે જે ભવિષ્યની અંદર ઉત્તરોત્તર વિકાસની પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે. બીજા સજીવોમાં એના પ્રમાણમાં ઓછું હોય છે. એ ભિન્નતા ઉદ્ભવે એ પણ બહુ ફાયદાકારક છે. એટલે લિંગી પ્રજનનની સરખામણીમાં અલિંગી પ્રજનનની કેટલી ભિન્નતાઓ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અભ્યાસક્રમમાં છે. અલિંગી પ્રજનન વાળો આ લિંગી પ્રજનન જે છે એના તમામ મુદ્દાઓ આવશે બધા જ અભ્યાસક્રમમાં છે. અલિંગી પ્રજનનના જે મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાં પરીક્ષામાં પૂછવા માટે રદ કરેલા છે, પણ એ તૈયાર કરવા માટે છે, હોમવર્કમાં લખવા માટે છે. એટલે આપણે દરેકે હોમવર્કમાં લખવાના છે અને જે અભ્યાસક્રમમાં પરીક્ષામાં પૂછવા માટે રદ કરેલા નથી જે પૂછાવાના છે એ મુદ્દાઓને તૈયાર કરી લેવાના છે. આજે અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું. આભાર.